બાળકોના સ્વાસ્થ્ય માટે વિશેષ દકરાર લેતી રાજ્ય સરકાર। છેવાડાના માનવી સુધી આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે। સ્વાસ્થ્ય અને સુધારણાના ભગીરથ પ્રયત્ન હેઠળ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના માધ્યમથી રાજ્યની સંવેદનશીલ સરકાર બાળકોના સ્વાસ્થ્ય માટે વિશેષ દરકાર લે છે। ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના સિંગસર ગામના રહેવાસી માનસિંગભાઈની દીકરી અંકિતાને સરકાર અને આરોગ્ય તંત્રની આવી જ વિશેષ દરકારની અનુભૂતિ થઈ છે। માનસિંગભાઈના ઘરે 9 વર્ષ પહેલા દીકરીનો જન્મ થયો હતો। દીકરીના જન્મ સમયે પરિવારમાં ખુશીનો ઉત્સાહ હતો, અને પરંતુ જેવી પરિવારને જાણ થઈ તે અંકિતાને જન્મજાતથી હૃદયમાં ખામી છે તો પરિવાર પર આપ તૂટી પડ્યું હતું। પ્રાઇવેટ હોસ્પિટલમાં તપાસ કરાવતા હૃદયની સારવારનો ખર્ચ લાખોમાં થતો હોવાનું માલુમ પડ્યું હતું। તો તે ખર્ચ સાંભળીને જ છૂટક મજૂરી કામ કરતા માનસિંગભાઈના કપાળ પર ચિંતાના વાદળો ઘેરાયા હતા। ગરીબ પરિવારના ઘરના ધબકારા સમાન લાડલી અંકિતાનું શું થશે તેવી ચિંતા સમગ્ર પરિવારને ખોરી ખાતી હતી, અને આવા કપરા સમયમાં સૂત્રાપાડા તાલુકાની RBSK ટીમ માનસિંગભાઈની વહારે આવી હતી। RBSKના ડોક્ટર તોસીફ ગોરી અને તેમની સ્થાનિક આરોગ્ય ટીમ દ્વારા અંકિતાની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી। હૃદયનું જટિલ ઓપરેશન કઈ રીતે કરાવવું તે વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી। JKS ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। ડોક્ટર તોસીફ ગોરી છે। હું ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના તાલુકા હેલ્થ ઓફિસ સૂત્રાપાડા ખાતે RBSK મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું। સૂત્રાપાડા તાલુકાના સિંગસર ગામ ખાતે રહેતા માનસિંગભાઈ રાઠોડના ઘરે અંકિતાનું જન્મ થતાં તેને હૃદયમાં જન્મજાત ખામી જોવા મળી, અને ત્યાંના સિંગસર ગામના આશા વર્કર દ્વારા અમને જાણ થતાં હોળીના તહેવારના દરમિયાન RBSK સ્ટાફ દ્વારા મુલાકાત લેતા અને તેમને સમજાવતા કે તમે એટલીસ્ટ તમે મુલાકાત લ્યો, UN મહેતા હોસ્પિટલમાં ખાલી તપાસ કરાવો, જેથી કરીને આપણને ખબર પડે કે બાળકીના હૃદયમાં કેટલી સુધી એની બીમારી પહોંચી છે, એટલે આપણે સારવાર કરાવી શકીએ। જેથી એ લોકો UN મહેતા હોસ્પિટલમાં મુલાકાત ગયા અને ત્યાંથી એમને ઓપરેશન માટેની સલાહ કરી, અને ઓપરેશનની તારીખ મળતા એ ત્યાં દાખલ થયા। સતત 1 મહિના સુધી UN મહેતા હોસ્પિટલ અમદાવાદ ખાતે અંકિતાને દાખલ કરવામાં આવી અને એની ઓપરેશન કરવામાં આવેલું। અને ઓપરેશનનો આપણે આમ જોવા જઈએ તો પ્રાઇવેટ હોસ્પિટલની અંદર 1 મહિના સુધી બાળક જો દવાખાનામાં દાખલ રહે તો તેનો ખર્ચો અંદાજે 4 કે 5 લાખ રૂપિયા કરતાં વધારે થઈ શકે, કેમ કે એમાં રિપોર્ટ્સ થતા હોય, સારવાર થતી હોય, ICU ઓપરેશન થયા પછી ICUમાં રાખતા હોય છે, તે ખર્ચો બહુ વધી જતો હોય છે। જેથી પરંતુ આપણા જે સારા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જે સરકારશ્રી દ્વારા યોજના ચલાવવામાં આવે છે, એની અંદર અંકિતા માનસિંગ રાઠોડનું ઓપરેશન તદ્દન ફ્રીમાં કરવામાં આવ્યું। 1 મહિના દાખલ રહી અને તેનું ઓપરેશન સફળ રહ્યું। માનસિંગભાઈ બાબુભાઈ રાઠોડ, ગામ સિંગસર, તાલુકો સૂત્રાપાડા, જિલ્લો ગીર સોમનાથ। મારે ઘરે દીકરીનો જન્મ થયો હતો ને 8 મહિનાની થઈ ત્યારે અમને ખબર પડી કે એને હૃદયમાં તકલીફ છે। પછી અમે UN મહેતામાં બતાવવા ગયા હતા, તો શરદીને ઉધરસના કારણે ઓપરેશન થઈ શકે એમ નહોતું। ત્યારે પછી અમે 9 વર્ષની થઈ પછી ઓપરેશન કરાવવા ગયા હતા, જેમાં આરોગ્ય ખાતાવાળાએ અમને ઘણો સપોર્ટ કર્યો હતો। મજૂરીનો ધંધો કરીએ છીએ અને અમારી પરિસ્થિતિ પણ હાવ નબળી હતી, તો આરોગ્ય સંદર્ભ કાર્ડ જિલ્લામાંથી પણ અમને મંજૂરી પત્ર અને સંદર્ભ કાર્ડ બનાવી આપવામાં આવ્યું હતું। એનો ખર્ચો વધારે થયો કેમ હતો, એના હિસાબે આ સંદર્ભ કાર્ડના હિસાબે અમારે ફ્રીમાં ઓપરેશન થઈ ગયું। મારી દીકરીનું ઓપરેશન પણ કર્યું અને ઓપરેશન સફળ થયું, અને આજે મારી દીકરી રમતી ભમતી થઈ ગઈ છે। સરકારશ્રીની આ યોજનાથી મારી દીકરીનું ઓપરેશન ફ્રીમાં થઈ ગયું, એ બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર।